27 જેટલા ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી પારગી ગેંગ રતલામથી ઝડપાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય ધાડ ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી મધ્યપ્રદેશની ચડ્ડી બનિયાનધારી ગેંગનો 27 ગુનામાં નાસ્તો ફરતા આરોપી દેવા ઉર્ફે કાળા સુરેશ ઉર્ફે રૂપા સોલંકીને મધ્યપ્રદેશના રતલામથી ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી વર્ષ 2021માં પોતાના સાસુ સસરા પત્ની અને અન્ય કુટુંબી સગાવાળાઓ તથા પોતાના સમાજના 20 થી 25 માણસો સાથે સુરત શહેરમાં મેળામાં ફુગ્ગા વેચાણ કરવા તથા આજુબાજુના વિસ્તારમાં ફરીને રમકડા વેચાણ કરી અમરોલી ઓવરબ્રિજ નીચે પડાવો નાખીને બધા રહેતા હતા. તે દરમિયાન પોતે સસરા દિનેશ બન્નેસિંગ પારઘી તથા નંદુ કન્યા પારઘી અને અન્ય સાગીરતો સાથે મળી સવારના સમયે ફુગ્ગા તથા ખીલોના વેચી રાત્રિ દરમિયાન સુરત શહેરના અમરોલી તથા કતારગામ ઉત્તરાયણ તથા જહાંગીરપુરા કાપોદ્રા સરથાણા ચોકબજાર ઉમરા અને ખટોદરા તેમજ અનેક જગ્યા ઘરફોડ ચોરી કરી હતી.